વાગડ વિસ્તારના રાપર તાલુકામાં કચ્છની મુખ્ય કેનાલ ચાલે છે, જેમાં 39 ગામોને નર્મદાના નીર મળી રહ્યા છે. ખડીર પ્રાંથળ તેમજ અન્ય વિસ્તારમાં નર્મદાના નીર મળે તે માટે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી હતી, પરંતુ હાઈવે પટ્ટીના 42 ગામો વંચિત રહ્યા હતા. ત્યારે ખેતીમાં હરિયાળી ક્રાંતિ અને પશુપાલન માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની રજૂઆતો રંગ લાવી હતી અને રાપર તાલુકાના હાઈવે પટ્ટીના 42 ગામો માટે 765 કરોડની નર્મદા મહાયોજનાને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. રાપર તાલુકાના વર્ષોથી પાણી માટે વલખા મારતા હાઈવે પટ્ટીના ગામો માટે 765 કરોડની નર્મદા યોજના રાજ્ય સરકારે વહીવટી મંજૂરી આપી દીધી છે, જેમાં નાની હમીર પરથી શિવલખા સુધી 42 ગામોમાં નર્મદા કેનાલનો લાભ મળશે. 1 મિલિયન એકર ફૂટ પાણી રાપરને ફાળવ્યું છે, જેના દ્વારા તાલુકાના 99 તળાવોને જીવંત કરવાની યોજના છે. રાપર તાલુકાના હાઈવે પટ્ટીના તેમજ આ કેનાલમાં આવતા ગામોમાં આ મંજૂરીથી સૂકી ધરતી હરિયાળી બનશે. ખેતીમાં 3 ગણું ઉત્પાદન વધશે, ભૂગર્ભ જળ ઊંચા આવશે, કુવા બોરમાં પાણી આવશે, જેથી પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે.